નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે બેટા શું કર્યું હતું તો કે નાણાંના પુરવઠામાં વધારો. બરાબર, આપણે એવું સમજ્યા હતા કે સરકાર પાસે જ નાણાં વધારે આવે છે એટલે શું થાય છે તો કે બોનસ રૂપે, ભથ્થા રૂપે, સેલેરી રૂપે લોકોની આવકમાં વધારો કરતા હતા. તો લોકોની આવક વધતી હતી તો લોકોના દર મહિને આવતું હોય એના કરતાં વધારે આવક આવે છે તો એ ખરીદી કેવી કરે? વધારે. સેવા પાછળ વાપરે, ચીજવસ્તુઓ પાછળ વાપરે. પછી શું થાય તો કે દરેક વ્યક્તિની સેલેરી વધે છે. બરાબર, કેમ કે સરકાર ઉપરથી જ નાણાંનો ફ્લો વધારી દે છે તો બધા લોકોની આવક વધે છે. આવક વધે તો ખરીદ શક્તિ વધે. ચીજવસ્તુઓ અને સેવાઓની પાછળ લોકો ખર્ચા વધારે કરતા હતા. હવે લોકો વધારે ખર્ચા કરશે એટલે શું થશે? એકસાથે ચીજવસ્તુનું ઉત્પાદન થતું નથી. હવે નથી ઉત્પાદન થતું એટલે શું થાય છે તો કે ઓછી વસ્તુ, વધારે માંગ, વધારે માણસો. બરાબર, બધાય પાસે પૈસા છે, બધાને લેવું છે એટલે ભાવ શું કરી નાખશું આપણે? વધારે થઈ જાય છે. પછી આપણે જોયું હતું કે સરકારને યોજનાકીય અને બિન યોજનાકીય, બરાબર, એમાં પણ ખર્ચાથી શું થાય છે? ભાવ વધે છે. આપણે ભાવ વૃદ્ધિના કારણો કાલે પૂરા કર્યા હતા. બરાબર, આજે ભાવ જે વધ્યો છે આપણે જોયું કે વસ્તી બહુ વધે છે. બરાબર, કાચો માલ ઘણીવાર બહુ મોંઘો મળતો હોય છે. આવા રોગો આવી જાય તો ભાવમાં ઘણી બધી વસ્તુમાં કોરોના જેવું આવ્યું તો ઘણા બધા દવામાં ને એમાં બધામાં ભાવ વધી ગયો. શાકભાજી ન ઉગતું હોય તો એમાં ભાવ વધી ગયો. તો આવા બધા સર્કમટેન્સીસ છે કે જેના લીધે ભાવ વધે છે. સરકારે ઘણીવાર ઓછો માલ હોય તો ભાવ વધારી દેતા હોય તો આવું બધું પ્રોબ્લેમ થાય છે. બરાબર, તો હવે ભાવ નિયંત્રણ તો કરવું જ પડશે. જો હવે ભાવ એટલો ને એટલો, સોનાનો ભાવ છે અત્યારે 53-54 હજાર છે, હવે એટલો ને એટલો રાખે બેટા તો કોણ સોનું લેશે? સોનાનું જે માર્કેટ છે આખું ઠપ થઈ જશે. એટલે સરકારે શું કરવું પડે? થોડાક સમય માટે એને ધીમું કરવું જ પડે, ભાવ ઓછો કરવો જ પડે. શું કામ એને? કેમ કે બધા વ્યક્તિઓ, બરાબર, સમાજમાં દરેક ટાઈપના વ્યક્તિ છે. શ્રીમંત વર્ગોય છે, એવા મિડલ ક્લાસ છે અને ગરીબ વ્યક્તિ છે. બરાબર, એની દીકરી દીકરાના લગ્ન હોય તો એને પણ સોનું દેવું હોય, સોનું પહેરવું હોય તો એ ખરીદી ન શકે. એટલે સરકારે સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને અમુક વસ્તુનો ભાવ પોતે નક્કી કરવો પડે છે. તો હવે આપણો પ્રશ્ન એમ આવે છે કે ભાવ નિયંત્રણ શા માટે? તો કે સમાજના બધાય વર્ગને ધ્યાનમાં રાખીને સરકાર કામ કરે છે. એટલે ચલો, સતત ભાવ વધારાની અર્થતંત્ર પર તથા સમાજના લોકોના જનજીવન પર વ્યાપક એટલે બહુ જ મોટી, દૂરોગામી એટલે બહુ ખરાબ અને વિપરીત એટલે કે ઊંધી અસરો પડે છે. હવે વિચારો કે અમુક એવાય વ્યક્તિ સમાજમાં કે છે એનો મહિનાનો પગાર 2 લાખ રૂપિયા હોય અને એવાય વ્યક્તિ કે છે 10,000 રૂપિયા કમાતા હોય. હવે 10,000 રૂપિયા કમાતા હોય એ ક્યારે ભેગા કરશે પૈસા? અને એક તેલું 53,000નું કેદી લયો કે બેટા? 10,000 તો એનો પગાર છે. તો ભાવ વધારે સતત વધે છે ને એના લીધે ઘણી બધી ખરાબ અસરો પડે છે લોકોના જનજીવન ઉપર. જે અસરોથી બચવા ભાવ નિયંત્રણ કમ્પલસરી જરૂરી બને છે. અને ભાવ વધારાથી અસરો નીચે મુજબ આપી છે આપણને. ભાવ વધે છે ને તો એનાથી શું થાય? સૌથી છેલ્લો પોઈન્ટ તમને બધાને આવડશે. જો ભાવ વધારાથી ગરીબ કે મધ્યમ વર્ગનું પહેલાં તો જીવન કથળે. અત્યારે બધા જે ટીચર્સ છે, બરાબર, બધા ટીચરને, ઘણા ટીચર એવા છે મેરિટ ટીચર હોય, બરાબર, તો એને શું હોય કે એમના હસબન્ડ કમાતા હોય. ઘણા લોકો શોખ ખાતર કરતા હોય, ઘણાના હસબન્ડ કમાતા હોય તો એકનો પગાર. અત્યારે ટીચર, ઘણા બધા ટીચરો છે, ટ્યુશન ક્લાસીસવાળા છે, પોતાના ક્લાસીસ હોય, ઘરે ટ્યુશન કરાવતા, એ બધાની આવક અત્યારે કેવી થઈ ગઈ છે? એના કરતાં અડધાથી પણ ઓછી. તો એ મધ્યમ વર્ગમાં આવે છે ને. બરાબર, તો મધ્યમ વર્ગનું જીવન અને સાવ ગરીબ છે એનું જીવન કેવું થઈ ગયું છે? કથળી ગયું છે, એટલે હલબલી ગયું છે. એમ જરૂરિયાતો પૂરી કરવા માટે હવે 10,000 વાળો વ્યક્તિ હોય એને એમ કહે કે હવે કાલથી તું ન આવતો. હવે એ લોકો તો કેવું કામ કરતા હોય? મજૂરીનું ને એવું બધું કામ કરતા હોય. પછી પટ્ટાવાળાનું ને એવું બધું કામ હવે અત્યારે જ છે. બરાબર, સ્કૂલ જ બંધ હોય તો પટ્ટાવાળા માસીને સર ક્યાંથી પૈસા દે? હવે આપણી સ્કૂલ નહીં, બાકી બધી ઘણી સાવ 1 થી 7 ધોરણની સ્કૂલો હોય એ બધી તો એ તો સાવ બંધ છે. તો એના ટીચર તો સાવ અત્યારે બેકાર છે, કામ વગરના થઈ ગયા. આયા માસી હોય, પટ્ટાવાળા હોય, એ બધા સાવ ક્લાર્ક હોય.
બરાબર, સાવ એટલે સાવ પગાર વગરના થઈ ગયા. તો સાવ ગરીબ વર્ગ છે એ શું કરશે કમાવા માટે? તો પૈસા તો મળતા નથી, ક્યાંય નોકરી પણ નથી મળતી. ઓલ ઓવર આખા ઇન્ડિયામાં 11 કરોડ લોકો છે એનું ઓન પેપર નોકરી વહી ગઈ છે. એક હમણાં સર્વે આવ્યો હતો જેમાં આવ્યું છે કે 11 કરોડ વ્યક્તિની ઓન પેપર, એમનેમ તો કેટલાય વ્યક્તિને કાઢી નાખ્યા હોય, પણ ઓન પેપર રજિસ્ટર કર્યું છે કે 11 કરોડ વ્યક્તિની નોકરી વહી ગઈ આ સિચ્યુએશનમાં. બરાબર, તો એ બધા શું કરે? મરી ન જાય કે બધાય શું કરે? આવા ખરાબ ખરાબ કામ કરવા માંડે. શું કરવા માંડે? તો કે જો ચોરી કરે, લૂંટફાટ કરે, કોકને લૂંટી લેવું, હત્યા કરી નાખે, એની પાસે પૈસા વધારે હોય તો ગુનાખોરી, સટ્ટો રમે, બરાબર, સંગ્રહખોરી કરે, જે વસ્તુ મળે ને એ બધી લઈ લે, પહેલાં ભેગી કરી લે, પછી ભાવ વધે એટલે વેચે. નાની નાની વસ્તુ હોય ને એવી. નફાખોરી કરે, કાળા બજાર કરે, ભ્રષ્ટાચાર કરે, આપઘાત જેવી અનૈતિક, સમાજની વિરુદ્ધ અનૈતિક પ્રવૃત્તિઓ સમાજમાં વધે છે. અને સમાજનું જે નૈતિક છે, જે સમાજનું વ્યવસ્થિત સમાજ ચાલે છે વ્યવસ્થિત, એ બધું અધપતન એટલે હાવ ખરાબ ગતિએ ચાલ્યું જાય છે. પહેલો પોઈન્ટ આવડી ગયો. નેક્સ્ટ પોઈન્ટ, હવે આપણે ઉપર વયા છે. ભાવ વધારેથી નફામાં વધારો થાય. હવે તમે જ વિચારો, બાલાજી આપણે વાત કરતા હતા કે 12 રૂપિયાની વેફર કરી તો એને તો નફો થયો ને. કદાચ એને 1 રૂપિયાનો કાચો માલ વધારે 3.5 રૂપિયાની વેફર એને ઘરે પડતી હોય ને તો હવે કાચો માલ વધી ગયો, ઇલેક્ટ્રિસિટી વધી ગઈ, પગાર વધારે દેવો પડે છે કર્મચારીને, તો 1 રૂપિયાનું એને કદાચ કાચો માલ વેફર 3.5ની બદલે 4.5માં પડતી હોય તો એ શું કરશે? 1 રૂપિયો વેફરનો ભાવ નહીં વધારે, કાચો માલ 1 રૂપિયો મોંઘો પડે તો રેડી 2 રૂપિયા, તો 1 રૂપિયાનો નફો મળ્યો તો રોજના એ મિનિમમ 1 લાખ પેકેટ વેચતો હોય તો રોજનો એને 1 લાખ રૂપિયો વધારે મળે. બાકી તો પ્રોફિટ થાય છે એક્સ્ટ્રા. તો ભાવ વધે ને બેટા તો નફો વધે. સર છે દરેક સ્કૂલ છે એ 10% ફી વધારે છે, બરાબર, ટીચરને 10% પગાર વધારે, પણ એક ટીચરનો પગાર વધે છે, સામે 50 છોકરાઓ હોય, બરાબર, ટીચરનો 12 મહિનાનો પગાર વધે 10%, પણ બાળકો છે 50 બાળકો છે તો 50 બાળકોના 10% કેટલા બધા રૂપિયા વધે? તો નફો વધ્યો, ભાવ વધ્યો. તો હવે જુઓ, આવકમાં વધારો થયો. જે ધંધાદારી વ્યક્તિ હોય ને, ખરીદ શક્તિ, એ શું કરશે? નવી વસ્તુ ખરીદશે, ચીજ વસ્તુની માંગમાં વધારો કરે, વસ્તુના ભાવોમાં વધારો થાય, અને 20 ચક્ર સતત ભાવ વધે એટલે બધી વસ્તુમાં શું થતો જાય? વધારો ચાલ્યા કરે છે. ગરીબો અને મધ્યમ વર્ગને જીવવું દુષ્કર બની જાય છે. એ જીવી શકે એવી પોઝિશન જ રહેતી નથી. ભાવ વધારાથી બચત અને મૂડી સર્જનના દરમાં ઘટાડો થાય છે. હવે વિચારો કે અત્યારે મેડિસિનના ભાવ વધી ગયા, અત્યારે શાકભાજીના ભાવ વધી ગયા, ટ્રાન્સપોર્ટ બંધ થઈ જાય તો ગામડેથી માલ અહીંયા આવે જ નહીં, બરાબર, તેલના ડબ્બાના ભાવ વધી ગયા, ચોખાના અત્યારે ભાવ વધી ગયા, તો જીવન જરૂરિયાતની વસ્તુનો ધીમે ધીમે 5-10% વધી ગયો. તો હવે જે 15,000 રૂપિયા કમાતો હોય એ દર મહિને 2,000 રૂપિયા બચત કરતો હોય તો અત્યારે બચત એની શું થઈ જાય? 0. કાં 500 જ રૂપિયા બતાવે, કાં 1,000 રૂપિયા બતાવે, તો બચત શું થઈ ગઈ? મધ્યમ વર્ગની, ગરીબ વર્ગની ઘટી ગઈ. ભાવ વધ્યો એટલે બચત અને નવું મૂડીનું સર્જન કરવું, કાંઈક એને નવી મૂડી ભેગી કરવી હોય, નવી વસ્તુ લેવી હોય તો એ નથી થવાની. જરૂરી ચીજ વસ્તુનું ઉત્પાદન શું થઈ જાય? ઘટે. ભાવ વધે, બરાબર, તો જરૂરી ચીજ વસ્તુ જરૂરી જેનો ભાવ વધ્યો છે ને એ જ વસ્તુ બને, બાકીની વસ્તુનો ઉત્પાદન શું થઈ જાય છે? ઘટે છે. હવે ખેડૂત જ છે, બરાબર, બહુ જ બધું બિયારણ ને ખાતર વધારે ભાવનું હોય તો એમ કે આ વખતે નથી વાવવું, 6 મહિના નથી કરવું, તો ઉત્પાદન શું થઈ ગયું? તમે વિચારો, એક ખેડૂત એવું કહે કે મારે નથી વાવવું, કે જે મિનિમમ 100 કિલો જેટલું રીંગણા ઉગાડતો હોય, બરાબર, એક છોડ હોય એમાં 2 વખત રીંગણા આવે તો એક વખત 100 કિલો ને બીજા વખત 50 કિલો કદાચ ઉગે તો 150 કિલો માર્કેટમાં ઓછા રીંગણા આવે. ઓછા રીંગણા આવે એટલે રીંગણાનો ઓલ ઓવર ભાવમાં શું થઈ જાય બેટા? વધારો. તો ઉત્પાદન ઘટે છે. શું કામ? તો કે ભાવ વધ્યો એટલે નવા ધંધા રોજગારો પણ શું થઈ જાય બેટા? અટકી જાય. કેમ કે પૈસા હોય તો કંઈક નવું સર્જન કરે ને એમ. વિદેશી મૂડીરોકાણ શું થઈ જાય? ઘટે. વિદેશી ફોરેન જે કન્ટ્રી છે એ અહીંયા મૂડીરોકાણ જ શું કરશે? ઘટે. શું કામ? કેમ કે અહીંયા ભાવ કેવો છે? વધારે. એને અહીંયા નવું સેટઅપ કરવું હોય, એમ્પ્લોઈઝ મોકલવા હોય, બધી વસ્તુ કરવી હોય તો ન કરે. શું કામ?
અત્યારે પોસિબલ જ નથી, બહુ વધારે પડતો ખર્ચો થાય એમ છે. આયાતી વસ્તુમાં વધારો થતાં હુંડિયામણ ખર્ચ વધે. હવે આપણો દેશ જ એટલો મોટો છે કે તમે ગમે એટલી વસ્તુ મંગાવો બેટા, ઘટે જ છે. દર વર્ષે વધારે ને વધારે જ વસ્તુ મંગાવી પડે. હવે આપણે વધારે ને વધારે બીજી કન્ટ્રીમાંથી આયાત કરીએ. આયાત એટલે આવે બીજી કન્ટ્રીમાંથી, નિકાસ એટલે આપણા દેશમાંથી નીકળે, આયાત એટલે આવે. તો આયાત વધે તો દેશ ઉપર દેણું શું થાય? વધે છે. અને નવી સમસ્યા ઊભી થાય છે. દેણું આપણા દેશ ઉપર દેણું થાય તો એ નવી સમસ્યા જ કહેવાય ને આપણી સરકાર માટે એમ. આવશ્યક ચીજવસ્તુનું ઉત્પાદન ઘટે. મેં જ કીધું રીંગણાનું ઉત્પાદન ઘટ્યું, અછત સર્જાઈ, પ્રજાનું જીવન ધોરણ કથળે કેમ કે ભાવ વધે તો, અને ગરીબો વધુ ગરીબ બને છે. દેશમાં ચીજવસ્તુનું ઉત્પાદન ખર્ચ વધતા તે મોંઘી થતાં દેશની નિકાસી વસ્તુના ભાવ વધતા પ્રમાણમાં આયાતી વસ્તુ બજારમાં સસ્તી હોવાના કારણે દેશની નિકાસમાં ઘટાડો થતાં. બહુ મોટું વાક્ય છે, અડધું અડધું સમજાવું છું. દેશમાં ચીજવસ્તુનું ઉત્પાદન ખર્ચ વધે. આપણે શું કીધું કે ખેડૂતને બિયારણ મોંઘું લાગ્યું, બી મોંઘા પડ્યા, ખાતર મોંઘું પડ્યું. તો જો ઉત્પાદન ખર્ચ વધ્યો એનો, તે મોંઘી થતાં વસ્તુ મોંઘી થઈ તો દેશની નિકાસી વસ્તુનો ભાવ, જે વસ્તુ આપણે નિકાસ કરી છે એનો ભાવ વધતા આપણે શું કરશું કે આપણને મોંઘું મળે છે, આપણને મોંઘું પડે છે તો આપણે વેચશું પણ કેવું? મોંઘું જ વેચશું. બરાબર. 15,000 રૂપિયામાં બી આવી જતા હોય અને અત્યારે 22,000 રૂપિયાના બી આવે તો આપણે શું કરશું કે જે ઉત્પાદન થશે એ આપણે 100 રૂપિયાની બદલે 110 રૂપિયામાં દેશું, કેમ કે આપણને મોંઘું આવ્યું હતું તો આપણે વેચશું પણ કેવું? મોંઘું. હવે આપણા દેશમાં નિકાસ જેમ કે બાગાયતી પાક બહુ મોંઘા ભાવે ઉત્પન્ન ઉગ્યો છે તો આપણે બીજા દેશમાં નિકાસ કરશું તો કેવા ભાવે દેશું બેટા? મોંઘા ભાવે. હવે આપણને 1,000 રૂપિયાની ગ્રીન ટી હોય એ ઉગેલી હોય, બરાબર, તો આપણે એને 900 રૂપિયામાં ન દઈ બીજા દેશને, આપણે કેટલામાં દઈ? 1,100, 1,500, 1,200 રૂપિયામાં. તો કે નિકાસી વસ્તુનો ભાવ વધતા અને પ્રમાણમાં આયાતી વસ્તુ બજારમાં સસ્તી હોવાને કારણે આયાત કરી છે એ વસ્તુ કેવી છે આપણા દેશમાં? સસ્તી છે ને કારણે નિકાસમાં ઘટાડો થાય. જો દર વર્ષે આવશે કેવી વસ્તુ? વધારે, અને જાય છે કેવી? ઓછી. અને એવું થાય કોઈક વાર કે આપણે નિકાસ, આપણે બાગાયતી વસ્તુ જે આપણે બીજા દેશને આપીએ છીએ ને, આપણે કદાચ ભાવ વધારે કહીને આ વખતે તો એ ન લઈએ, બરાબર, તો દેશનું દેણું વધતું જાય. સામે દર વર્ષે આયાત તો વધારે કરી જ, નિકાસ કરતા હતા એ આ વખતે કેવી કરી નાખી આપણે? ઓછી. તો દેશમાં ડબલ દેણું થાય છે એમ. તો શું કહે છે? આયાતો વધતા હુંડિયામણ કેવી થઈ જાય? સમતુલા ખોરવાઈ જાય છે. મેં જ પહેલાં જ કીધું, ઘણી વખત કેવું થાય કે આપણે આયાત કરી સામે નિકાસની વસ્તુનો વધારે ભાવ કરીને તો બેલેન્સ થઈ જાય એમ. પણ અત્યારે કેવું થાય છે કે જાય છે ઓછું અને આવે છે વધારે, તો આપણે દેવાના કેવા થાય છે? બીજા દેશને વધારે. અને આયાત નિકાસમાં અસમતુલા સર્જાય છે. 10 વસ્તુ લઈ છે ને 3 જ વસ્તુ દઈ છે તો 7 વસ્તુનો આપણને લોસ જાય ને એમ. ચલો ક્વેશ્ચન ડન. ચલો વાક્ય. આમ ફુગાવારૂપી ભાવ વધારો અર્થતંત્ર માટે બાધા છે, બાધારૂપ નીવડે છે. તેથી ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લાવવાની તાતી એટલે ખૂબ જ જરૂરિયાત છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ ગ્રાહકનો ટોપિક. બરાબર. ગ્રાહકનું વિવિધ પ્રકારે થતું શોષણ કઈ કઈ રીતે થાય છે ચલો જોઈએ. ઉત્પાદકો એટલે કે જે બનાવે છે એ અને વેપારીઓ જે વેચે છે દ્વારા ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થાય છે. નીચે મુજબ છે. ગ્રાહકને પેકિંગ પર લખ્યા કરતાં ઓછું વજન, આપણે પેકિંગ એમાં લખ્યું હોય 125 ગ્રામ, 400 ગ્રામ, આપણે કોઈ દી વજન નથી કરાવતા. લખ્યું હોય 400 ગ્રામ, આપણે શું કહીએ કેટલા રૂપિયા? 90 રૂપિયા આલ્યો લઈને હાલતા. તો લખ્યું હોય 400 ગ્રામ પણ એના કરતાં વજન કેવું દે? ઓછું. આપણે કોઈ દી ચેક કરતા નથી, એ લોકો ઓછું દે તો એને પ્રોફિટ થાય ને લોસ કોને જાય? આપણને. અને આપણે પાછા ભણેલા ગણેલા મારા તમારા જેવા વ્યક્તિ વજન કરાવતા નથી પેકેટનો. બરાબર. રીંગણા આપણે એમ કે એક નાખને
હું એમ કહું શાકવાળા પાસેથી આપણે રકઝક કરીએ, નાના લોકો પાસે, પણ મોલમાં છે, મોટા મોટા એજન્સીમાં છે, ત્યાંથી આપણે લઈ તો ત્યાં આપણે કાંઈ બોલતા એ એમ કે 200 રૂપિયા જીએસટી થયું તો આપણે તરત ખીચામાં 200 રૂપિયા, હોટલમાં એમ કે 90 રૂપિયા જીએસટી થયું તરત દઈ દે છે. પણ શાકવાળાને ફ્રૂટવાળાને જે રેગ્યુલર જે છે ગરીબ વ્યક્તિ એની પાસે આપણે શું કરીએ છીએ તો કે એની પાસે ભાવ ઘટાડીએ અને આપણે વધારે પૈસા આપી દઈએ છીએ. તો શું કહે છે કે લખ્યા હોય એના કરતાં ઓછું વજન આપીને પાછી હલકી, ખામીવાળી કે નકલી વસ્તુ કે માલ કે સેવા પૂરી પાડીને, બરાબર, અંદર કદાચ આઉટડેટેડ ડેટ થઈ ગઈ હોય, બરાબર, અને અંદર જોઈએ તો લોટ કે એવું કાંઈ પણ ખરાબ લોટ કે એવી કાંઈ પણ લિક્વિડ હોય તો વાસ આવતી હોય, કાંઈ એમાંથી ખરાબ આમ ટેસ્ટ ન આવતો હોય, એવી બધી વસ્તુ હોય, બરાબર. બીજું, છાપેલી કિંમત કરતાં વધુ કિંમત, ભાવ વધી ગયો, આપણે એમ કે 90 રૂપિયા લખ્યા છે, આમાં તમે કેમ 110 લ્યો, ભાવ વધી ગયો, તમારે લેવો જ લ્યો, નતર કાંઈ નહીં. પાછા આપણે જરૂર હોય એટલે આપણે લઈએ ખરી, હાથે કરીને આપણું શું કરીએ છીએ એ લોકો સામે શોષણ કરાવીએ છીએ. પછી ગ્રાહકના આરોગ્ય સામે જોખમ કે હાનિ થાય તેવી ભેળસેળવાળી, હવે ઘી હોય આપણને એમ કે પ્યોર ઘી છો, પ્યોર તેલ તો કે પ્યોર છે, પ્યોર, પણ એમાં અંદર કેટલું બધું મિક્સિંગ કર્યું હોય. ભેળસેળવાળી વસ્તુઓ પૂરી પાડી, વેચાણ પછીની સેવા, આપણને કહે કે ક્યારેય પણ ઇલેક્ટ્રિક વસ્તુ લેવા જાય ને આપણને શું કે કાંઈ વાંધો નહીં બેન, ગમે ત્યારે બગડે ને તમારે આવજો, બદલાવી દઈશું, વોરંટીમાં હશે તો બદલાવી દઈશ. પણ પછી આપણે જ્યારે જાય ને ત્યારે એમ કે અમે ક્યાં એવું કાંઈ કીધું હતું, હવે વોરંટી વહી ગઈ તો 10 દિવસમાં જ બદલવાનું હોય, એવું કરી નાખે આપણને એમ. તો શું કહે છે તો કે અસરકારક રીતે વેચાણ પછીની સેવાઓ અસંતોષકારક રીતે પૂરી પાડીને નિર્ધારિત શરતો કે માપદંડ મુજબ બાંધકામ. હવે જ્યારે આપણે નવા ખાતમુહૂર્ત થતું હોય ને ત્યારે આપણે શું કરીએ, આપણે જઈએ, આપણે એમ કે અમારા મકાન લેવું છે એટલે એમ કે બસ હજી જો અહીંયા મુહૂર્ત જ થાય છે, આ પ્રોજેક્ટ છે અને 25 લાખ રૂપિયામાં 1 BHK જેવું છે, 2 BHK 1 BHK વોટેવર જેવું હોય, બરાબર. આપણને એમ કે 2 વર્ષ પછી અમે તમને પોઝેશન આપી દઈશું, 2 વર્ષમાં રેડી થઈ જશે. પછી 2 વર્ષ શું આપણે 1.5 વર્ષ, પોણા 2 વર્ષ પછી જાય ને તો હજી તો શું હોય તો હજી તો ચણતર હાલતું હોય. એટલે હું એમ કહું કે કીધું છે શરતો મુજબ લખ્યું છે, જો નિર્ધારિત કીધું તું 2 તારીખ, નિર્ધારિત શરતો કે માપદંડ મુજબ બાંધકામ થતું નથી. ચીજવસ્તુઓ કે સેવા પૂરી ન પાડીને લખ્યું એના એ પ્રમાણે સેવા પૂરી પાડતા નથી. વીજળી, બેંક, વીમો, ટેલિફોન, ડૉક્ટરી સેવા ખામીયુક્ત. લાઇટ બિલ પરફેક્ટ ભરીએ, બરાબર, પણ ઘણીવાર કેવું થાય લાઇટ 2 દી હોય જ નહીં. બેંકમાં આપણને એમ કે આમ છે ને તેમ છે, અત્યારે બ્રેક પડી ગયો, આ કાલ આવજો, એમ આપણે આપણા માટે જઈએ છીએ. સરકારી અમુક વસ્તુ છે, વીમા છે, બેંક છે, બધી વીજળી બધી સરકારી, આપણે ટાઈમે પૈસા ભરી છે, પણ એ ટાઈમે અમુક વસ્તુ સેવા પૂરી પાડતા નથી, ખામીયુક્ત હોય અને કાં સેવામાં બેદરકારી. આપણે ફોન કરીએ ને ઓલા લાઇટ વહી ગઈ હોય, થાંભલો પડી ગયો હોય કે કાંઈ પણ વીજળી થઈ હોય તો આવશું 2 કલાકમાં આવી જાઓ, પછી આવતા હોતા નથી, એવી ખામીયુક્ત હોય. પછી ગ્રાહકો સાથે દુર્વ્યવહાર કરે, લેવો એટલે નતર કાંઈ નહીં, કોઈક 2-3 માણા વચ્ચે આપણને તોડી લે, દુર્વ્યવહાર, માનહાનિ થાય આપણું, બરાબર, રિસ્પેક્ટ આપણને ન દે, આપણને રાડ ઉપાડી લે, અપમાન કરી લે થાય તેવા વિક્રેતા એટલે વેપારીઓ દ્વારા વ્યવહાર થાય. લોભામણી કે ભ્રામક જાહેરાતો, આ બધી લક્સ ને હિરોઈન કરીના કપૂર ને ઐશ્વર્યા રાય ને એવી બધી લોભામણી આપણને એડવર્ટાઇઝ બતાવે દ્વારા વસ્તુની સાચી પસંદગીમાં ગ્રાહકની છેતરામણી થવાને કારણે આવી રીતે આપણને બતાવે, ઓહો આવું સરસ હોય, આવું સરસ હોય એવું કાંઈ નહીં, પણ આપણે ગ્રાહક શું થાય એ વસ્તુ જોઈને એટ્રેક્ટ થઈ જાય છે. પછી તો કે વેચાણની ભ્રષ્ટ રસમો અજમાવી અને ગ્રાહકને શારીરિક અને માનસિક નુકસાન પહોંચાડવું. સેલ, આ લઈને આવશો એટલે આમ થશે, તમને બદલાવી દેશું, 20 રૂપિયામાં આ 20 રૂપિયાનું, 40 રૂપિયા જાય નહીં, આ થોડીક જ વસ્તુ 20 રૂપિયા, બાકી બધી તો 100 રૂપિયાની, 150 રૂપિયાની, એમ આપણને શું કરે, આ ખરાબ રીતે વેચાણની અલગ રસમો, રસમો શારીરિક રીતે પણ હેરાન કરે, વસ્તુ લીધી હોય ને બગડી જાય, પછી જવાબ ન દે, પૈસા જાય, માથાકૂટ થાય, શારીરિક રીતે તો હેરાન કરે જ છે, પણ માનસિક રીતે પણ અને આર્થિક રીતે આપણે પૈસા જાય, આર્થિક રીતે પણ નુકસાન ભોગવવું પડે છે. તેવી નકલી માલ સામાન વેચીને તથા કૃત્રિમ અછત, બટેકા
આપણે વાત કરતા હતા. તો બટેકાનું શું કર્યું? તો કે બટેકાનો ભાવ વધવાનો હોય તો બટેકાનો વેપારી હોય એ શું કરે? બટેકા 7-8 દી લગી વેચે જ નહીં. પછી જેવો ભાવ વધી જાય ને એટલે મંડે વેચવા. તો એને કેવી અછત કહેવાય? કૃત્રિમ અછત ઊભી કરીને અમુક માહિતી પૂરી પાડી ગ્રાહકોનું વિવિધ રીતે શું કરે છે? શોષણ કરે છે. બરાબર બેટા? આજે હોમવર્કમાં ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ હોમવર્કમાં લખવાનું રહેશે એક વખત. નમસ્કાર.